એગ્રીસ્ટેક યોજના તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકા કક્ષાની કમિટી. આજના આ વિડીયોમાં એગ્રીસ્ટેક યોજના અંતર્ગત તમામ સર્વેયર મિત્રોને ખેતરમાં સર્વે કઈ રીતે કરવો એના વિશે આ વિડીયો બનાવવામાં આવે છે. તો દરેક સર્વેયર મિત્રોને પોતાની આઈડી પાસવર્ડ હશે, તો આઈડી પાસવર્ડથી સૌપ્રથમ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લોગિન કરી દેવું. ત્યારબાદ એ લોગિન કર્યા બાદ એગ્રીસ્ટેક યોજનાની એપ્લિકેશન ઓપન કરો એટલે આ પ્રમાણે ઓપ્શન ખુલશે. તો સૌપ્રથમ ઓપ્શન મારા કાર્યો, સુપરવાઇઝરની ટિપ્પણી, સર્વેક્ષણ માટે ઉપલબ્ધતા સેટ કરો અને માસ્ટર ડેટા. અહીં ઘણી વખત અંગ્રેજી ભાષા છે, તો ભાષા ચેન્જ કરવી હોય તો આ 3 ટપકા ઉપર આ ઓપ્શન ઉપર જઈ અને ભાષા ઉપર ક્લિક કરવું. અહીં અલગ અલગ ભાષા, તો એ ભાષા સિલેક્ટ કરી અને આગળ વધવું, એના ઉપર ક્લિક કરી દેવું, જેથી એ ભાષા સિલેક્ટ થઈ જશે. હવે પ્રથમવાર તમે એપ્લિકેશન ઓપન કરો એટલે આ છેલ્લું ઓપ્શન માસ્ટર ડેટા, એના ઉપર ક્લિક કરવું અને માસ્ટર ડેટા ડાઉનલોડ કરો, એના ઉપર ક્લિક કરી અને દરેક ડેટા ડાઉનલોડ કરી દેવા. એ કર્યા બાદ મારા કાર્ય ઉપર તમારા જે ગામના સર્વે નંબર, કુલ સર્વે નંબરનો સર્વે કરવાનો હોય અને એ સર્વે નંબરની સંખ્યા અહીં આવી જશે, તો એના ઉપર ક્લિક કરવાનું. હવે આ અલગ અલગ ઓપ્શન આવશે. અપલોડ બાકી હોય, સર્વે બાકી, અપલોડ કરેલ, ફરીથી સોંપેલ. તો અહીં બીજા ઓપ્શનમાં સર્વે બાકી છે એ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે તમારા ગામના જેટલા બી સર્વે નંબરનો સર્વે કરવાનો હોય સર્વે નંબરની વિગત અહીં આવી જશે. તમે જે સર્વે નંબર કરશો એ સર્વે નંબર સર્વે થઈ ગયા બાદ અપલોડ કરેલી એ સંખ્યામાં આવી જશે. આપણે એક પ્રેક્ટિકલ કરીને એક સર્વે નંબરની વિગત જોઈ લઈશું. તો સર્વપ્રથમ તો તમે તમારા ગામમાં જે ખેતરમાં જાઓ તો એક ખેતરમાં કોઈ પણ એક ખેતરના સર્વે નંબર તમને ખબર હોવી પડશે, કારણ કે એક સર્વે નંબર ખબર હોય એની આજુબાજુના દરેક સર્વે નંબરની વિગત ઓટોમેટિક અહીં આવી જશે. તો અમે અત્યારે અંબાડામાં 40 નંબર સર્વે નંબર ઉપર છીએ, તો 40 સર્વે સર્ચ મારીએ. અહીં સર્ચનો ઓપ્શનથી તમે ડાયરેક્ટ સર્વે નંબર સર્ચ કરી શકશો. મિત્રો, અહીં અંબાડાનો 40 નંબર સર્વે નંબર છે, તેમાં નીચે ઓપ્શન સર્વે સર્વ કરો એના ઉપર ક્લિક કરવાનું. હવે આ પ્રમાણે વિગત આવી જશે. 40 સર્વે નંબર, જેમાં ગ્રીન કલરની પટ્ટી આવી જશે, એની બોર્ડર દેખાડશે કે આ સર્વે નંબર આટલેથી આટલા સુધી આ સર્વે નંબરની બોર્ડર છે. બીજું કે મિત્રો, તમે જ્યાં હશો ત્યાંનું લોકેશન આવી જશે, એટલે તમને ખ્યાલ આવશે કે તમે કયા સર્વે નંબર ઉપર છો. હવે આપ જોઈ શકો છો કે 40 પછી 39, 38, 42, 37, 36, 35, 41 આજુબાજુના દરેક સર્વે નંબર અહીં બતાવી દેશે, એટલે કોઈને પૂછવાની જરૂર નથી. તો હવે આ પ્રમાણે આપણે કન્ફર્મ થઈ ગયું કે આ 40 સર્વે નંબર છે અને આપણે એના ઉપર બેઠા છે. તો અહીં ઓપ્શન છે આગળ વધો, એના પર ક્લિક કરવાનું. હવે મિત્રો, અહીં ઉપર વર્ષ આવી જશે, મોસમ આવી જશે, માલિકનો સર્વે નંબર આવી જશે, માલિકનું નામ આવી જશે અને એ ખેતરનો ટોટલ વિસ્તાર હેક્ટરમાં આવી જશે. અહીં એક ખાસ ધ્યાન રાખજો કે 1.0695 એટલે 1 હેક્ટર અને 6 ગુઠા એ રીતનું થશે એમ. એટલે ગુઠામાં જો ફેરવીએ આપણે તો પોઈન્ટ પહેલાંનો 1 અને પાછળના 2 એટલે 106 ગુઠા થાય. 1 ગુઠો એટલે 33 ફૂટ લાંબુ, 33 ફૂટ પહોળું. તો આ પ્રમાણે આપણે ગુઠા અને હેક્ટરનો ગણતરી કરી શકીએ. હવે આ નામ કન્ફર્મ થઈ ગયું, એ બાદ આગળ વધો એના પર ક્લિક કરવાનું. હવે સર્વપ્રથમ મિત્રો પહેલો ઓપ્શન આવશે બિન ખેતી હેતુ માટે જમીનનો ઉપયોગ થાય છે, એટલે કે આમાં હાવ પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે. ક્વોરી, ઘર, તળાવ, ચેક ડેમ, દુકાન ધંધા માટેની જગ્યા, પશુ માટેનો શેડ, પાણીની ટાંકી, ફેક્ટરી, ઉદ્યોગ સ્થળ, બોરની ઓયડી કે અન્ય. એટલે કે એ ખેતરમાં કોઈ બોયડી બનાવી હોય, કોઈ તળાવ, ચેક ડેમ હોય એ સર્વે નંબરમાં, કે પાણીની ટાંકી બનાવી હોય, ગોડાઉન બનાવ્યું હોય, ઘર બનાવ્યું હોય, કૂવો હોય, તો વિગત અહીંયા સિલેક્ટ કરી અને એ જેટલા વિસ્તારમાં હોય વિસ્તાર અહીંયા નાખવાનો રહેશે. મેં કીધું એમ કે અહીં હેક્ટરમાં નાખવાનું, એટલે ટોટલ ઉપર તમે જોઈ શકો 1.0695 હેક્ટર જમીન છે, તો તેમાં અંદાજે 2 ગુઠા હોય
2 ગુઠ્ઠાનું બાંધકામ હોય એટલે 33 એટલે 66/66નું બાંધકામ હોય ઓયડીનું, તો અહીં આપે 0.02 એટલે 2 ગુઠ્ઠા થયા, તો 2 એટલે 66/66 એટલે 2 ગુઠ્ઠા એમ. તો આ રીતના જમીન લખવાની થશે, એટલે ગુઠ્ઠામાં લખવાનું થશે પોઈન્ટમાં. ત્યારબાદ નીચે 3 ફોટા, તો એક ગોડાઉન હોય કે કૂવો હોય જે આપણે હોય એ વિગત અહીં 3 ફોટા, તેમાં 1, 2 અથવા 3 તમે ફોટા લઈ શકો છો. ત્યારબાદ અહીં ટિપ્પણીમાં તમે એની વિગત લખી શકો કે શું, માનો કે કૂવો હોય કે બોર હોય તો બોરવેલ બંધ હોય તો એ જે વિગતો અહીંયા વિગત તમે લખી શકો છો. ત્યારબાદ આગળ વધવા ઉપર ક્લિક કરવું. અહીં અમે જે સર્વે નંબર પર બેઠા ત્યાં એવું કોઈ પણ બિન ખેતી હેતુ માટે જમીનનો ઉપયોગ થયેલ નથી, તો અહીં અમે ના ઉપર ક્લિક કરશું અને આગળ વધુ એના પર ક્લિક કરશું. ત્યારબાદ પડતર કે ખાલી જમીન, એટલે કે એ સર્વે નંબરમાં પડતર જમીન હોય કે જેમાં કંઈ વવાણું ના હોય અને કંઈ વાવવાનું ના હોય એવી જમીન હોય તો એ વિગત અહીંયા નાખવાની થશે. મિત્રો, અમુક જમીન એવી પણ હશે કે જે પાણી ભરાવાથી કે લીલી જમીન હોવાથી હજુ વાવેતર થયા નહીં હોય પણ વાવેતર કરવાના હશે, તો એવા સર્વે નંબર હોય તો એ સર્વે નંબરનો છેલ્લે સર્વે કરવો. તો આમાં પણ વિગત હોય તો હા લખીને એનો વિસ્તાર લખીને ફોટા પાડી અને આગળ જવાનું, ના હોય તો એ ના ઉપર સિલેક્ટ કરી અને આગળ વધવાનું. ત્યારબાદ અહીં કોઈ પાક એવો હોય કે હાર્વેસ્ટર ચાલુ હોય અને આપણે સર્વે કરવા માટે ગયા હોય અને કેટલું હાર્વેસ્ટર થયું એની વિગત અહીંયા લખવાની, પણ અત્યારે આપણે વાવેતર ચાલુ છે તો અહીંયા ના સિલેક્ટ કરી અને આગળ વધશું. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન દેવાનું, અહીંયા 3 પ્રકારના પાક દેખાડેલા છે, પેરેનિયલ્સ, બિનિયલ્સ અને સિઝનલ. તો અહીં આપણે પ્રથમ ઓપ્શન ઉપર ના કરવાનું, અહીંયા સિઝનેબલ એમ કે એક કરતાં વધારે સિઝનમાં લેવાતા હોય એવા પાક એના ઉપર ના કરવાનું. એટલે ઉદાહરણ તરીકે આપણે પહેલો ઓપ્શન ઉપર આ કરીએ અને ક્રોપ ઉપર સિલેક્ટ કરીએ તો પાક આપણે જોઈએ તો ડ્રેગન ફ્રૂટ, બાગાયતી પાકો, બંબુ એવા અલગ અલગ પાકો, અંજીર છે, આંબલી છે, આંબળા એવા પાકો દેખાડશે, તો એના ઉપર આપણે ના કરવાનું. વાવેતર હોય તો એ સિલેક્ટ કરવાનું. પછી બીજો ઓપ્શન જે બહુ વર્ષાયું એના ઉપર હા કરીને ક્લિક કરશું એટલે એક કરતાં વધારે સિઝનમાં એ પાક હોય એવા પાક એમ તેના પર સિલેક્ટ કરી, એટલે કેળા, દ્રાક્ષ, શેરડી, ફાલસા જે આવા પાક જો વાવેતર હોય તો સિલેક્ટ કરવું, ના હોય તો અહીં પણ ના સિલેક્ટ કરવું. ત્યારબાદ સિઝનલ પાકમાં આપણે કપાસ હોય, એરંડા હોય, તુવેર હોય, ઘાસચારો હોય, જુવાર હોય, આ દરેક પાકો સિઝનલ પાકમાં આવશે. તો આના પર હા ક્લિક કરી નીચે એડ ક્રોપ સિઝનલ એના ઉપર આ પ્લસ એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આ પ્રમાણે ઓપ્શન ખુલશે. તો સર્વપ્રથમ ઓપ્શન પાકનું નામ, તો અહીં એના ઉપર સિલેક્ટ કરીને પાકનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. માનો કે અમે જે સર્વે ઉપર બેઠા તેમાં કપાસનું વાવેતર છે તો આપણે કપાસ સિલેક્ટ કરશું. પ્રથમ ઓપ્શન ઉપર છે કપાસ, તો કપાસ આપણે પાક સિલેક્ટ કરશું. ત્યારબાદ પાકની વિવિધતા, અહીં એ જાત હાઇબ્રિડ છે કે દેશી, તો ગુજરાત 13 અને ગુજરાત 21 કપાસ છે એટલે લોકલ જાત છે, તો અહીં આપણે લોકલ. બીટી કપાસ હાઇબ્રિડ હોય તો ત્યાં હાઇબ્રિડ સિલેક્ટ કરવાનું હોય, તો અહીં લોકલ. પછી વાવણીની તારીખ, જે સમયે વાવણી થયેલ હોય તે તારીખ અહીંયા નાખવાની રહેશે. જેમ કે 11 જુલાઈના રોજ આ કપાસની વાવણી થઈ તો 11 જુલાઈ સિલેક્ટ કરીને ઓકે કર્યું. ત્યારબાદ નીચે વિસ્તાર દેખાડશે. મિત્રો અહીં એક સર્વે નંબરમાં એક કરતાં વધારે પાક હોય તો 2 પાકની વિગત એડ કરવાની રહેશે. તો અત્યારે અમે જે સર્વે નંબર પર બેઠા એમાં એક જ પાક છે, તો અત્યારે આપણે એક પાકની ડેમો કરીએ અને આગળ બાજુમાં બીજા સર્વે નંબરમાં 2 પાક છે તો એ પ્રમાણે પણ ડેમો આપણે કરીએ. તો અહીં ઉપર જે જમીન દેખાડી છે એ જમીન એ વિસ્તાર આપણે અહીંયા લખવાનો રહેશે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે એક પાક હોય તો અહીંયા આપણે જો 0 ઉપર અહીંયા 1.0695 આપણે જમીન જો વિસ્તાર નાખ્યો એટલે ઉપર 0 થઈ ગયું. આ 0 થવું જરૂરી, તો જ આગળ આપણું વિગત સબમિટ થશે એમ.
હવે નીચે સિંચાઈનો પ્રકાર, તો સિંચાઈના પ્રકારમાં પિયત પાક છે કે બિન પિયત, તો બિન પિયત કપાસમાં ગુજરાતીમાં આપણે પિયત આપતા નથી, તો અહીં બિન પિયત સિલેક્ટ કરવાનું. હવે મિત્રો અહીં 3 ફોટા લેવાના થશે. તો સર્વપ્રથમ આખા ખેતરનો ફોટો લેવાનો થશે. ત્યારબાદ બીજો ફોટો એ રીતનો લેવો કે પાક દેખાય એ રીતનો. મિત્રો આ પ્રમાણે ફોટા લઈ નીચે વિગત લખી નાખવાની, કે જે તમારે કોઈ એવી વિગત લખવા જેવી હોય તે લખી નાખવી. અહીંયા બિન પિયત કપાસ ગુજરાત 21 વાવેલો છે, તો અહીંયા જાત લખી નાખું ગુજરાત 21. ત્યારબાદ નીચે ઓપ્શન પાક ઉમેરવાના ઉપર ક્લિક કરવું. આ રીતના પાકની વિગત આવી જશે. હવે આપણે અહીં આગળ ઓપ્શન આગળ વધીના ઉપર ક્લિક કરશું. હવે જે આપણે સર્વે નંબરની વિગત આપણે લખી વિગત અહીંયા શો થશે. કપાસ પાક, એનો ક્ષેત્રફળ, ગુજરાત જાત, બિન પિયત વિસ્તાર. હવે અહીં આ ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી અને ત્યારબાદ સાચો બટન ઉપર ક્લિક કરી દેવું. તો મિત્ર આ પ્રમાણે એક સર્વે નંબરનો સર્વે પૂરો થઈ જશે. હવે આપ જોઈ શકશો અપલોડ કરેલ એના પર એક સંખ્યા આવી ગઈ. એના પર આપણે ક્લિક કરશું એટલે એ સર્વે નંબરની વિગત અહીંયા દેખાડશે. તો આપણો 40 નંબરનો સર્વે નંબરનો સર્વે થઈ ગયેલ છે. હવે કોઈ એક સર્વે નંબરમાં એક કરતાં વધારે પાક હોય તો એનો આપણે કઈ રીતે સર્વે કરી શકીએ? તો સર્વપ્રથમ એ જ પ્રમાણે મારા કાર્ય પર ક્લિક કરવું, સર્વે બાકી એના ઉપર ક્લિક કરવું, અહીં સર્વે નંબર સિલેક્ટ સર્ચ મારવો અથવા સિલેક્ટ કરવો. અહીં સર્વે નંબર સિલેક્ટ કરવો. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે તમે માનો કે અત્યારે 35 સર્વે નંબર સિલેક્ટ કર્યો, સર્વે ચાલુ હોય, તો આજુબાજુનો સર્વે નંબર એક તમારે જોઈ લેવો. માનો કે 34 બાજુનો સર્વે કરવાનો હોય તો 34 યાદ રાખવાનું, જેથી આપણે ફરીવાર સર્ચ ના કરવું પડે. તો મિત્રો અહીં 35 સર્વે નંબર ઉપર તુવેર અને જુવાર ઘાસચારો બંને પાકનું વાવેતર છે. તો હવે અહીં ઓપ્શન આગળ વધેનો પર ક્લિક કરશું. અહીં નામ આવી જશે ખેડૂતનું અને એની વિગત આવી જશે. હવે અહીં આગળ વધીના પર ક્લિક કરવું. મિત્રો અહીં બિન ખેતુ હેતી માટે જમીનનો ઉપયોગ એમાં ઘર બનાવેલ છે, તો અહીં આપણે ઘર સિલેક્ટ કરશું. એનો વિસ્તાર 1 હેક્ટર, તો 0.01 હેક્ટરમાં ઘર બનાવેલ છે, તો અહીં આપણે 0.01 હેક્ટરમાં એ પ્રમાણે લખશું. તો હવે અહીં આપણે એ પ્રમાણે ઘરનો ફોટો પાડશું. એ પ્રમાણે બીજો પણ ફોટો આપણે ઘરનો પાડશું. મિત્રો આ પ્રમાણે 2 ફોટા આવી ગયા. નીચે કોઈ આપણે વિગત લખવી હોય તો આપણે લખી શકીશું. જેમ કે રૂમની ઓયડી બનાવી ગોડાઉન તરીકે, તો ગોડાઉન તરીકે ઉપયોગ કરવો, કે જે આપણે વિગત અહીંયા આપણે લખી શકીએ છીએ. તો અહીં રહેણાંક માટે ત્યારબાદ અહીં આગળ વધેના પર ક્લિક કરશું. મિત્રો હવે અહીં ધ્યાન રાખજો કે આપણે ટોટલ જમીનમાં આપણે જે અહીંયા વિગત લખીએ વિગત એટલી વિસ્તાર માઇનસ થતો જશે. ત્યારબાદ બીજો ઓપ્શન પડતર અને ખાલી જમીન, તો અહીં આપણે કોઈ પણ પ્રકારની પડતર જમીન નથી, તો અહીં ના સિલેક્ટ કરીને આગળ વધશું. હવે અહીં પણ હાર્વેસ્ટ નથી એટલે ના સિલેક્ટ કરીને આગળ વધશું. ત્યારબાદ અહીં પણ ના સિલેક્ટ કરીને સિઝનલ પાક એના પર ક્લિક કરશું અને પાક તુવેર પાક અહીં આપણે સર્ચ કરશું.
તુવેર પાક. હવે મિત્રો અહીં જાત, તો અહીં હાઇબ્રિડ જાત છે તો હાઇબ્રિડ ઉપર સિલેક્ટ કરશું. વાવણીની તારીખ અહીં આપણે સિલેક્ટ કરશું. મિત્રો તુવેર પાકનું વાવેતર 12 તારીખે છે તો આપણે 12 તારીખ અહીં સિલેક્ટ કરશું અને ઓકે કરશું. ત્યારબાદ મિત્રો અહીં તુવેર પાકનું અને જુવાર ઘાસચારાનું બંનેનું અડધું અડધું વાવેતર છે તો આપણે અંદાજે અહીં વિસ્તાર લખશું 9637. તો અહીં આપણે 50 હેક્ટર 0.50 ગુઠા 50 ગુઠા એટલે ઓટોમેટિક અહીંયા ટોટલ જમીનમાંથી માઇનસ થશે એટલે અહીંયા કુલ જે જમીન છે એ જમીન અહીંયા બતાવી દેશે. તો એ પ્રમાણે આપણે જમીન અહીંયા સિલેક્ટ કરશું. હવે સિંચાઈનો પ્રકાર, તો અહીં આપણે બિન પિયત સિલેક્ટ કરશું કારણ કે અહીંયા પાણી આપવાનું નથી. તુવેરમાં પિયત આપવાનું હોવાથી અહીં આપણે પિયત સિલેક્ટ કરશું. જો જે પાકમાં પિયત આપવાનું હોય, જે પિયત કરતા હોય તો પિયત અને બિન પિયત કરતા હોય તો બિન પિયત, એ રીતના આપણે અહીં વિગત સિલેક્ટ કરશું. ત્યારબાદ સિંચાઈનો સ્ત્રોત, તો સિંચાઈનો સ્ત્રોત અહીં નહેર, તળાવ, નદી, કૂવો, જે સિંચાઈનો સ્ત્રોત હોય એ આપણે સિલેક્ટ કરશું. તો અહીં આપણે નહેર સિલેક્ટ કરશું. ત્યારબાદ ફોટા લઈશું, અહીંયા ફોટા ઉપર ક્લિક કરશું અને ખેતરનો ફોટો લઈશું. એક ફોટો આખા ખેતરનો અને એક ફોટો નજીક પાકથી. પિયત કેનાલના પાણીથી આપણે જેથી મેં ટીકા નીચે લખી નાખી. ત્યારબાદ પાક ઉમેરો એના પર ક્લિક કરવું. મિત્રો આ પ્રમાણે તુવેર પાકની વિગત અહીં એડ થઈ ગઈ. એ જ રીતે આપણે બીજો પાક એડ કરશું. તો અહીં એડ ક્રોપ સિઝન એના પર ફરીવાર આપણે ક્લિક કરશું. ત્યારબાદ અહીં જુવાર, જુવાર પાક અહીં આપણે સિલેક્ટ કરશું. મિત્રો જુવાર પાક સિલેક્ટ કર્યા બાદ પાકની જાત આપણે સિલેક્ટ કરશું. ત્યારબાદ વાવણીની તારીખ આપણે સિલેક્ટ. અહીં મિત્રો આપણે તારીખ સિલેક્ટ કરશું. તો અહીં 8 તારીખે આનું વાવેતર થયેલ છે તો તારીખ આપણે સિલેક્ટ કરી. ત્યારબાદ અહીં ઉપર જે કુલ જમીન, આ સર્વે નંબરની કુલ જમીનમાંથી આપણે તુવેર પાકનો વિસ્તાર લખ્યો એટલે ઓટોમેટિક એટલો માઇનસ થઈ ગયો. અત્યારે 0.40 ગુઠા દેખાડે તો અહીં આપણે 0.40 ગુઠા લખશું એટલે ઉપર 0 થઈ જશે. અહીં માઇનસમાં કે પ્લસમાં એટલે અહીં વિગત બાકી રહેશે, સર્વે નંબરની વિગત બાકી રહેશે તો આ સર્વે નંબરની વિગત સેવ થશે નહીં. અહીંયા ખાસ અહીંયા જોઈ લેવું કે આ જે એરિયા આપણે આ સર્વે નંબર દેખાડેલો છે એ એરિયા 0 થઈ જવો પડે. ત્યારબાદ સિંચાઈનો પ્રકાર બિન પિયત. અહીં આપણે આખા પાકનો ખેતરનો ફોટો લઈશું. ત્યારબાદ બીજો ફોટો નજીકથી પાક દેખાય એ પ્રમાણે. મિત્રો આ જુવાર ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાય છે, દાણા તરીકે નહીં. તો આપણે અહીં ટિપ્પણીમાં ઘાસચારા માટે વાવેતર કરેલ છે એ વિગત લખશું. ત્યારબાદ પાક ઉમેરો ઉપર ક્લિક કરશું. મિત્રો આ પ્રમાણે બંને પાકની વિગત એડ થઈ ગઈ. હવે આગળ વધો એના પર ક્લિક કરવું. હવે મિત્રો આપણે આ 35 નંબર સર્વે નંબરમાં જે વિગત એડ કરી એ આપણે અહીં જોઈ શકશો. તો સર્વપ્રથમ 1 હેક્ટરમાં રહેણાંક માટેનું ઘરની વિગત સિલેક્ટ કરી. ત્યારબાદ નીચે તુવેર પાક અને જુવાર પાકની વિગત એડ કરી. ત્યારબાદ અહીં બોક્સ ઉપર ક્લિક કરી અને સાચો એના પર ક્લિક કરવું. મિત્રો આ પ્રમાણે સર્વે નંબર સેવ થઈ જશે. અહીં આપ જોઈ શકો અપલોડ ઉપર બંને 35 અને 40 બંને સર્વે નંબરની વિગત અપલોડ થઈ ગયેલ. અહીં આપ જોઈ પણ શકશો એ સર્વે નંબરની વિગત. તો મિત્રો આ પ્રમાણે
જેટલા સર્વે નંબર અહીંયા બાકી હશે એ વિગત અહીંયા દેખાડશે અને જેટલા થઈ ગયા અપલોડ વિગત ઉપર દેખાડશે. તો આ પ્રમાણે તમામ સર્વે ભાઈઓ આ પ્રમાણે ખેતરમાં જઈ અને સર્વે કરી શકશે. નમસ્કાર.